ગીર સોમનાથ જિલ્લાના તલાલા શહેરના મુખ્ય માર્ગ ગુંદરણ રોડ ઉપર વરસાદ વગર ગટરનું ગંદુ પાણી વહી રહ્યું છે તો તાલાલાલથી ઉના જતા આ માર્ગ પર છેલ્લા 8 દિવસથી આ સમસ્યા સર્જાઈ છે। સ્થાનિક રહીશો અને સાસણથી દીવ જતા પ્રવાસીઓ આ ગંદા પાણીના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તો નગરપાલિકાના સત્તાધીશો વિકાસની વાતો કરે છે પરંતુ રસ્તા પર વહેતા ગટરના પાણીની વાસ્તવિકતા કંઈ જુદું જ ચિત્ર રજૂ કરે છે। વર્તમાન સમયમાં શાળાઓ ખુલી ગઈ છે અને વિદ્યાર્થીઓને પણ આ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે તો આ પરિસ્થિતિ લોકોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું થયું છે। સ્થાનિક રહીશોએ નગરપાલિકા તંત્ર પાસે ગટરના પાણીના યોગ્ય નિકાલ કરવાની માંગણી કરી છે તો લોકો ઈચ્છી રહ્યા છે કે વહીવટીતંત્ર તાત્કાલિક પગલાં લઈને આ સમસ્યાનું નિરાકરણ લાવે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।